ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. આપણે 9 વાગ્યા ને નહીં તો ખાના બરાબર. અને વિડીયો નાખ્યો એટલે તમે જોઈ લેજો. રોહિતભાઈ અમને બતાવો છે તો જય માતાજી મિત્રો, અમારા રોહિતભાઈને સપોર્ટ કરજો. હું ડેલી બ્લોગ જોઉં છું રોહિતભાઈનો, તમે પણ ડેલી બ્લોગ જોજો. જય માતાજી. તો ને સ્કૂલ નહીં ગયો? હવે જવાનું 11 વાગે. અમારી ગાડી આવી ગઈ હે. બલ્લુભાઈ આવી ગયા. બલ્લુભાઈ આવ્યા હે, મુનાફા તો લેવા આવ્યો. वो वड़ी दो, वो वड़ी दो, वाड़ दे कर. जय माताजी, जय माताजी. हवा गाड़ी लेवा आई गई. हाँ हाँ बस बस तो बैठो अंदर अंदर जतो रे. એ ના ફાવે યાર, ના ફાવે. તો બે હવામાં જ આવી જાવ. પેલી સાઈડ થી આવો. બ્લોગર તો ગમે તે આવી જાય યાર. તો સર અંગાતે અને બલ્લુભાઈ આવી ગયા હે. ઘી કેટલા લીધા? 22 25 લેવાના છે. તો મિત્રો ઘીનો ઓર્ડર આવી જાય તો 25 કિલો 25 કિલો, હા 25 લીટર 25 લીટર લઈને હેડ્યા એ ભાઈ. બલ્લુભાઈ પેલો વાયર નહીં યાર, વાયર ગાડી પડ્યો રહ્યો. વાહન ની ચિંતા નહીં. હા, પાવર બેંક માં જોડે હ. ચાર્જર આવ્યું, ચાર્જિંગ મેઇન ચાર્જિંગ ની જરૂર, કેબલ ની જરૂર નહીં. એટલે કયું ચાર્જિંગ કહો? ઈમો લગાવેલું હતું ને અંગાટ લગાવેલું હતું ને, જે ઓના અંગાત આપણે શું કહેવાય, ગાડીમાં જ લગાવેલું, એરિયરમાં જ હતું. તો હેરિયરમાં જોવું પડશે. ઉભી રાખો જાજે સરણ ચાવી લાવજે, ખાલી ચેક કરી લેજે ગાડી. મેં ઊભી કરી એમને એમ જ છે, કોઈ હલાવી નહીં. ચાવી લઈને ચેક કરી લો ખાલી. લ્યો હા ઓવા ઓવા હા ને હશે હશે એટલે મોય જશે, કોનામાં છે. હા એ આખું કેબલ અંગાજ લાવ્યા. મારા યાર તાવ ઉતરતો નહીં, બોલો દવા લઈ થાય થઈ કંટાળે. આવી જજો, વડનગર લઈ લઈએ દવા. અમને બે જણ દવા લઈને ઉતારી દો. હા તો ઈચ્છા વડનગર આવો છો ને. એ દિલીપ આવે યા જે મારો મતો નહીં દેખાય દિલીપ. લઈને આવ્યા છે. તો મિત્રો આપણે હવે મળીએ, બરોબર. જય માતાજી. તો બને રહેજો બ્લોગમાં. તો મિત્રો આપણે ઓફિસે પહોંચી ગયા, લાઈટ જતી રહી. અને ઓફિસે પહોંચ્યા જોઈ લો. વિનુભાઈ આયા છે, સરવણ છે, રાધેભાઈ છે. ગરમી લાગે ફૂલ, જોઈ લો પછી લો. તમને ના લાગે, મને લાગે. તમે તો એસી માં રહો તો મને નહીં લાગતી. અમે ખાલી હમણાં લગવા મહિનેથી એસી માં રહીએ તો અમને તો રેલા હેડે. હા એ સાચી વાત છે. આજ ચો બહાર નહીં જાવ. જવાન કહેતા હતા શું કર્યું પછી? તમે નતા કહેતા અમદાવાદનું? હા એ ખરું. વાહ વાહ, હા એ વાત સાચી. તો મિત્રો આપણે તો જાહો તો બતાવીશું ને. તો બને રહેજો બ્લોગમાં. જય માતાજી. તો જય માતાજી મિત્રો, આપણે હેડ આવીએ રાધેભાઈ બે જણા. તમને ખબર પડી જ ગઈ છે તો જાતા છે. ખાવા જઈએ છીએ. ખાવા એટલે સમજી જવું ખાવા જઈએ. કેમ કે આજ તો મને ઉપરથી એમને રાધેભાઈ કીધું ખાટો આજ તો કીધું ભૂખ લાગી ને તો કોઈ ખાતા આવીએ. પણ રાધેભાઈ કે બર્ગર ખાતા આવીએ, એવું કશું બર્ગર તો બર્ગર. બીજાનું પ્લાનિંગ હતું પણ પ્લાન ફેરવી કાઢ્યો કે પોણી પર નારાની અંદર એના ગાડી નેચી છે. ઊંચી ગાડી હતી, એ આપણી કાર લી જુદી ગેરેજમાં પડી છે. એન્ડેવર આપણા એન્ડેવરનું કોમ કેટલા આવ્યું?
એન્ડેવર લગભગ કમ્પ્લીટ થઈ છે, પણ જે પેલું ટર્બોનું અને એન્જિનનું જે કેલિબ્રેશન આવે ને, કેલિબ્રેશન કરવા માટે એક ભાઈ જોડે મોકલાય છે. એટલે હજુ કેલિબ્રેશન નહીં કર્યું. હા હા પિકઅપ પકડા પછી સોરસ પકડા પછી સોરસ જ, એટલે ખાલી કેલિબ્રેશન બાકી કમ્પ્લીટ છે ગાડી. ચોમાં આમાં બધી નેચી ગાડીઓ નહીં મજા આવતી, ના લઈને ફરાય વધારે. બાકી આખી ન્યૂ ગાડી બનાવરાઈ છે. તમે જોજો આવશે એટલે આમ લાગે એટલે તમે બતાવશું. જોયેલી છે ઘણા લોકો જોઈ લઈએ પણ નવી બની આવવા દઈએ પણ બતાવીએ તો ખરી જ ને. કદાચ જો પહેલાં જવાનું થયું ઈકણ તો ઈકણે આપણે લઈ જાવ બતાવશું વિડીયોમાં. આ રવિવારે ઓપનિંગમાં લઈ જઈએ આપણે રહી ચુંડાલ. ગાડી જવાની હા આ ગાડી લઈ જવાની ના પેલી આપણે એન્ડો લઈએ. હા. પેલા તો વધારે લોકો આમાં તો ચેલા લોકો આવું 4 લોકો 2 વાર લઈ જાય ગાડી. હા તો મિત્રો રવિવારે અમદાવાદ જુંડાલ ઓપનિંગ છે હરિબાની ટી પાર્લરનું. ટી પાર્લર એટલે ફ્રેન્ચાઇઝી ને આ ફ્રેન્ચાઇઝી કહેવાય ને. ફ્રેન્ચાઇઝી એટલે પાર્લર જોડે જોડે કદાચ નિકોલ કે એ બાજુ બીજી 2-3 એજન્સીનો લઈ લેશું ગાડી એટલે હા ઈન્વે થઈ જાય. તો મિત્રો પધારજો. ભાવભર્યું આમંત્રણ છે બધા ટીમ તરફથી અને અમારા તરફથી. અને રોહિત એક અઠવાડિયાથી બીમાર છે, કદાચ ખબર પડતી તો થોડું બોલે છે એવું, પણ ફરે જાય છે આમથી આરામ કરવા જગ્યાએ. આરામ કરો ગમતો નહીં, દવા પણ લાવી દવાથી કોઈ ફેર પડતો નહીં અને ઘરે ઊંઘ્યા રહીએ તો વધારે થઈ જાય, એના કરતાં ફરતા રહેવું સારું. તો મિત્રો આપણે આપણા લોકેશન ઉપર પહોંચી જઈએ. તો હવે અંદર જઈને આપણે ઓર્ડર કરશું. રાતે પે કરશે આપણને તો આગળથી લઈ લો. જતી રહી છે એટલેથી પોકરી ગાડી એટલે જતી આરામથી. તો બર્ગર ખાઈએ. આ તો પીઝા ખાવા છે. પીઝા અને બર્ગર બધું મળે કરે. આ તો રાતે પણ મારા તરફથી પાલટી આલવી. હું રોજ એવાનું ખાઈ દઉં. ના 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 એ વસ્તુ નહીં થાય. તો મિત્રો મળીએ અંદર. જય માતાજી. મિત્રો જોઈ લ્યો બર્ગર પિઝા આવી ગયા છે. રોહિતભાઈની ફેવરેટ વસ્તુ મારી ફેવરેટ. હું તો ખાલી પિઝા ખાયું અને આજ ઈચ્છા થઈ છે ખાવાની. એટલે રાધેભાઈને કીધું હેડો, એટલે રાધેભાઈ કે હેડો તાન તૈયાર. આપણે હું પૈસા કાઢતો ના કાઢવા દીધા અને એવાને કાઢ્યા છે. તો આપણે હવે મળે જમીન પછી તમને મળીએ. જય માતા. આપણે પિઝા ખાઈને પિઝા પાર્સલ કરી દીધા એ તો પડ્યા જોઈ લ્યો. રાધેભાઈ મજા આવી છે. હો તો હવે ખાઈને આપણે ઓફિસે જાઉં. તો મળીએ ઓફિસે. મર્સિડીઝ મારે ખોલી છે ને તો શીરોથી 9 જૂનું વાળી લઈને 9 વાળી કરતાં ફિટ થાય છે ગેરેજ વાળા. બરાબર તમે એમ આવ્યા તો સારું, તમારી ચાર ટાઈમ આપી દે, પણ જોડવાનું તો થોડો ફરક પડશે. તો મિત્રો પિઝા લાવીને આપણે દિલીપ ને જસુભા આપણે તો ખાઈને આવ્યા. ઓન ઉપવાસ છે આપણો મિત્રો. ઉપવાસ છે. પિઝાનો એવો ચસ્કો લગાવ્યો ને તો પિઝા એવા ભાવે ને હવે રાધેભાઈ હવે તો બાર તો પિઝા જ ભાવે. બલ્લુભાઈ પહેલા તો આપણે પિઝા ખાવા ઉભી રાખો. અરે મુએ અચાનક શું થયું, હું આવ્યો ને તો મેં રાધેભાઈ કીધું હરજો પિઝા ખાવા. તો રાધેભાઈ હેડો થાય. અમે અમદાવાદ ગયા ને અમદાવાદ તો હમણાં ફેરથી પિઝા જ ખાતા. 4 રોટલો ખાતો જ નહીં. એવું હું તોકણો જોયો લોકો, તો બેઠા લોકો બરાબર વર્તરે લોકો ટોટા ચાવ બધા. તો મિત્રો હવે આપણે આજ તો ગરમી લાગે કે પંખો લાઈટ નહીં લાઈનો તો બધા પિઝા ખાઈએ. બધા થઈ ગયો. તારી વાત થાય. તો આજે નાખી હારી નાખી શીખું નાખ. નહીં નહીં હા લાઈનો ભૂલી ગયો ને. શીખું નાખ. 1000 રૂપિયા કોઈ ફોન પે નહીં આટલામાં હા 1000 ચાલ એક કુરિયર કરાયું હે કડીઓનું એના માટે. બલૂન કરી નાખશી. હા તો મિત્રો આપણે કવર ખોલી દીધું ઓનો એન્જિનનું જે નીચેની સાઈડ આવે. તો વિજય જુઓ નીચે બેસી રહ્યો, દેખાતો તો નહીં.
ફિટ કરાવવા આવ્યા હે તો ફિટ કરીને પછી આપણે ઓફિસે પાછા જાઓ. મિત્રો હું સરોડ 2 જણા બજારે હેડે આવીએ તો મારે ફોર્મ હોય પણ બજારમાં જઈને બતાવીએ. અને અમારા લલિતભાઈ છે, હાય તો કરો, હાય તો કરો. બહુ સાયલેન્ટ માણસ છે, સાયલેન્ટ એકદમ સાયલેન્ટ. કેમેરામાં તાકો યાર, શરમાળું શરમાળું. તો હલો શરમ આપણે સેલ્ફી પડાવીએ કોક માણસ અંગા. તો મિત્રો આપણે બજાર જઈ. હા ચિંધુ આવી ગયો. મિત્રો ગધર કોમ કરીને આવ્યો. ચોકન હતો તું? હું બહાર જતો ચોકન થોડું કોમ મેં બહાર જતો. ગુંજામાં પૈસા બહુ દેખો કશું વાંધો નહીં, મહેનત નહીં. મહેનત થાય એમાં પૈસા નહીં. અને હરીફાનું ચાલુ આવી ગયું. ડાલી પિકઅપ ડાલું આવી ગયું આપણે ચાનું. લે આબુ છે બજાર. ના એ એ પૈસા લીધા શાના પૈસા? તો પૈસા તો લેવા પડે બજારમાં જઈએ. પૈસા કોમ નહીં કર તો કામ લાવવાનું છે, પૈસા ભરના છે પહેલા. તો મિત્રો આપણે જઈએ છીએ કોમ માટે. લોકો કોમ કરશું, બતાવશું અને એવું કહેવાય ટીવી થઈ જાવ ને જોરે જ આવું એકમ જઈએ. ટીવી નાખી દે ડાયરેક્ટ આદર્શ વાળા બોલ નહીં હા ડાયરેક્ટ કી કર. ગાડી આપણી બરબાદ પડી છે. રાજુભાઈ આવો સરવણ એ બ્લોગર અને રોહિત આવ્યો છે. બોલ રોહિત. તો મોટું બતાવતો નહીં તું. હું બતાવું માર ભાઈ પણ તો જઈને આવ્યો? હું ગાડી ભરતો તો પાછળ. તો જઈને આવ્યો? ગાડી ભરતો તો પાછળ. ભરી રેડી? હા રેડી. તો અમે બજાર જઈએ. કોણ કોણ જો તમે? હું અર્જુન બે જણ. અર્જુન આવે તો મિત્રો આપણે હવે નીકળીએ બહુ બજાર. તો મળીએ. જય માતાજી. માતાજી મિત્રો આપણે જે કોમથી આવ્યા હતા તે સરવણ ગયો તો સરવણ શું કીધું તને? 6:30 વાગે આવવાનું કીધું. તો મૂળ તો કેમ બોલે આપણે વહેલા આવી ગયા. બહુ વહેલા આવી ગયા. આપણે ખોટા નહીં, આપણને 1 વાગ્યાનો ટાઈમ આલે તો પણ એને બનાવી નતું વસ્તુ. એવું એમ ને? તો શું લેવાનું તો કહી તો દે હવે. સ્ટેમ્પ પેલા સ્ટેમ્પ લેવાનું. તો મિત્રો અહીં તો મળ્યા નહીં પણ આપણે હવે બજારમાં જઈએ. લ્યો વિડીયો પકડો બનાવો. પહેલા પૈસાનું કીધું. પૈસા કાલ નાખ્યા હતા બા 900 રૂપિયા. બોલો એવું કર્યું અને ભાઈ. તો આપણે જે ધૂપલીઓ આવે એ લેવા જઈએ બજારમાં. લેતા આવીએ. બેમાં કાંઈ મંગાવી હતું ભરતના પપ્પાએ. તો એ લઈને પછી પાછા આપણે ઓફિસે જ જાઓ ને. ઓફિસે જ કોઈ નાસ્તો વાસ્તો નહીં કરો. તમે ખવડાવજો. આ છે ને આપણે રોહિત તાકો વ્લોગર કોઈ ખવડાવવાના મસ્ત આઈટમ તો આપણે ખાઈ લેવું. મોટા કંટાળીને આવ્યા ઓફિસે. મોટા બપોર અરે રાતે પછી હમણાં ઓફર તો ખરી. રાતે પછી મારા પિઝા ખાવા હતા. હું રાતે પણ કીધું પિઝા ખાવા આવ્યો. આજ તો ઈચ્છા થઈ ગઈ. તો 2 જણા પિઝા ખાય એટલે પિઝા ખાધા એટલે મને ભૂખ તો નહીં. 2 પીસ ખાધા પણ મને ભૂખ લાગી. ઈચ્છા થઈ છે કે પીઝા નહીં નહીં મજા નહીં આવતી પણ દાડો ખાઈએ ચાલે. રોજ માટે કોઈ અને રાતે બધું રોજ ડેલી ખાવાવાળા છે. રાતે પણ ભાવે. આપણે કોક દાડીઓને વાદે થોડા ખાઈ લઈએ એમ. આ શું ખવડાવો છો? ખાવું જોઈએ હેડો આગળ ખાવું કાચવાય કાચો પાણી નહીં આપણે અહીં તો હેડો એક મસ્ત ગીત ગયેલો તાણી હેડો. શું કહું ભાઈબંધી વિશેનું. ભાઈબંધ વિશે એટલે મને 2 કડી આલે મને એમ ડાયરેક્ટ યાદ હું મસ્તી કરું પણ એક ગીત હાલ ચારનું મગજમાં જ આવતું હતું પેલું. બોલ હેડ. તું કૃષ્ણ એવું કોક હતું ને. તું કૃષ્ણ કાનુડો કોઈક એવું ગીત ને ભૂલી ગયો હું. નવા ગીત તો મને જ નહીં આવડતા. હાડો તાર સપનું તારે ના સપનું સપનું મારું રહી ગયું. કોઈ મારું રે હતું પછી એ તો જતું રે ભાઈ
તો હતી દિલની માર રાણી ચાહે પર કે પરણી આય સતેગા. તો મિત્રો અમે તો ખાલી એમ તમને મનોરંજન કરવા માટે ગઈએ. આપણે કોઈ એટલા બધા કલાકાર નહીં ગાવાના, પણ હું કે હવે આપણા આજથી ચેલેન્જ વિડીયો ચાલુ થઈ ગયા હતા. બજાર તો આપણે ધૂપડિયું લીધું છે, જોઈ લો ચેલા પૈસા થયા. 100 રૂપિયાનું મળ્યું અને લઈ લીધું હવે સ્પેશિયલ આના માટે આવ્યા હતા આપણે, એટલે આ તો મળી ગયું. સૌથી પહેલા 150 કીધા, પછી 140 કીધા, પછી 120 કીધા ને છેલ્લે 100. કેટલા ભાવ આપણે લાગે એટલે હાલ દીધા હે. હમ પણ એરા એમ કહેતા હતા કે 100 વાળું મળે. અમુક આજે 100 વાળું ચાલો ને, બરોબર 150 વાળું હતું આપણે બરોબર આજુ સારું છે. તો સિદ્ધરાજસિંહ બાપુને દર્શન કરાવી દો બધાને, પાટણના રાજા. રેડી. તો મિત્રો આપણે આગળનો વ્યૂ હતા, મજા આવે એવો. હા આ બે બિલ્ડિંગ આર્યું અંદર અંદર યાર મને હેડો જોવા જાવ હાલ. હાલ તો જવા દે. હેડો હાલ જ જેડો પણ અંદર નહીં જવા દેતા યાર, જવા દે, બધા જોઈએ અમુક છોકરાઓ. નહીં જાવ. કોઈ લાઇબ્રેરી અંદર કોઈ એવું હોય તે આપણને ખબર નહીં શું હોય. આ દરથી કદી જો નહીં કાં તે આ પાટણમાં રહો ને એટલું ખબર નહીં. તમને ખબર હે? મને નહીં ખબર. તો દાઢી સેટ કરી દઉં હું. એ ના એ વસ્તુ નહીં ચાલે. આ વસ્તુ ના એ વસ્તુ કંટાળો આવે મને. એ એવું ના હોય. ના ના હા આવું ના હોય. કંટાળો આવે. તો મિત્રો આપણે એક સંગીત શ્રવણ પણ ગાશે. તો મારી હંગાતે એક આપણે બે ગઈએ. હા આપણે આ ગઈએ, આપણે એક મનપસંદ ગીત છે કે બહુ જૂનું ગીત તો ગઈએ. ગોયડો મને આવડશે તો હું ગાયો. પારે વડા નહીં આવડતું. ચમ નહીં ગાયેલો કદી. તો હું કહું ગા ને. હા તમે તાર ગો હું આપણું પારે વડા જા સાજણને દેશ વાહ કે મારો લઈને તું સંદેશ કે જઈને કે જે પલ પલ આવે તારી યાદ. વાહ આપણને આવડતું નહીં. થોડું થોડું આવડે ગઈએ. તો મિત્રો હવે આપણે મળીએ ઓફિસે. જય માતાજી.